તાપી જિલ્લાને અડીને આવેલા મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લામાં બર્ડ ફ્લૂનો અચાનક કહેર ભયાનક રીતે સામે આવ્યો છે। છેલ્લા 4 દિવસમાં જ અંદાજે 2 લાખથી વધુ મરઘાઓને મારી નાખવામાં આવ્યા છે, જ્યારે 8 લાખથી વધુ ઈંડાઓ નષ્ટ કરવામાં આવ્યા છે। નવાપુર વિસ્તારમાં અનેક પોલ્ટ્રી ફાર્મમાં બર્ડ ફ્લૂના કેસ સામે આવતા પ્રશાસન સખત પગલાં લઈ રહ્યું છે। તાપી જિલ્લાને અડીને આવેલા નંદુરબાર જિલ્લામાં બર્ડ ફ્લૂનો ખતરો વધી રહ્યો છે। છેલ્લા 4 દિવસમાં જ 2 લાખ જેટલા મરઘાઓને નાશ કરવામાં આવ્યા છે। બર્ડ ફ્લૂના પ્રકોપને કારણે 8 લાખથી વધુ ઈંડાઓ પણ નષ્ટ કરી દેવામાં આવ્યા છે। નવાપુર વિસ્તારમાં અનેક પોલ્ટ્રી ફાર્મમાં સંક્રમણ જોવા મળતા તંત્ર સતર્ક બન્યું છે। ચિકન અને ઈંડાના વેચાણ પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને સાથે જ નંદુરબારથી ગુજરાતમાં આવતા મરઘાઓને પર પણ રોક લગાડવામાં આવી રહ્યો છે। સુરત શહેરમાં દરરોજ હજારો મરઘા અને લાખો ઈંડા આવતા હોવાને કારણે આરોગ્ય વિભાગ પણ એલર્ટ મોડમાં છે। હાલ તંત્ર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને લોકોમાં સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી રહી છે। હંસરાજ પાડવી સાથે નીતિન વસાવે, દ્રષ્ટિકોણ ન્યૂઝ, તાપી।